હાય ફ્રેન્ડ્સ, ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવડી. જો તમારે ડીડી સેટની એક્ઝામ પૂરી થઈ ગઈ, માનું છું કે ડીડી સેટની એક્ઝામ તમારી બધાની સરસ ગઈ હશે, ફર્સ્ટ ક્લાસ ગઈ હશે. હવે જો આપણે બરાબર તૈયારી કરી હતી ડીડી સેટમાં એટલે એક્ઝામ બધાની સારી ગઈ હશે. પણ આપણે જે છઠ્ઠા સેમેસ્ટર ડીડી સેટની એક્ઝામ આપી દીધી, પણ છઠ્ઠા સેમેસ્ટરમાં આપણે પાસ થવું જરૂરી છે. જો છઠ્ઠા સેમેસ્ટરમાં એક પણ સબ્જેક્ટમાં બ્લોક આવ્યો કે કંઈ પણ જો ફેલ થયા તો તમારું ડીડી સેટનું તમારું રેન્કિંગ નહીં બને, તો ડીડી સેટ સારું ફેલ જશે. કારણ કે ડીડી સેટ તમે પાસ હશો 6 સેમેસ્ટરમાં તો જ તમારો રેન્ક બનશે, તમારું લિસ્ટમાં નામ આવશે. એટલા માટે પાસ થવું જરૂરી છે. અને છઠ્ઠા સેમેસ્ટરની અંદર જે બધા સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં DOS એટલે ડોસ, આપણો ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર, એ સૌથી અગત્યનો સબ્જેક્ટ છે. કારણ કે એમાં ઘણા બધા ફેલ થાય છે. મોટા ભાગે કેટી લાવવાવાળા અથવા તો બ્લોક લાવવાવાળા તો એમાં જ હોય છે, જે વર્ષો સુધી એ લોકોને ચાલતી હોય છે KTMમાં. એટલે ડોસ છે એને બરાબર ધ્યાન રાખીને ભણવું પડશે. તો ડોસની એક્ઝામ આપણે ડિક્લેર થઈ ગઈ છે. ડોસની એક્ઝામ છે 8 તારીખે, 8 મે આપણી ડોસની એક્ઝામ છે. આપણે સેમેસ્ટર 6 સિવિલ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર એની એક્ઝામ આપણને 8 તારીખે છે, 8 મે. જો આજે 27 તારીખ થઈ, હવે માત્ર 10 કે 11 દિવસ બાકી રહ્યા છે. એટલા માટે વ્યવસ્થિત તૈયારી કરવી પડશે. તો મેં આજે વિડીયો બનાવી અને પાસ કઈ રીતે થવું, ડોસમાં પાસ કઈ રીતે થવું, એના માટેનું આખું મટીરિયલ ભેગું કર્યું છે, કલેક્ટ કર્યું છે. અને એ તમને આખી સમજાવીશ કે શું શું કરવું તમારે, કયા કયા એક્ઝામ્પલ કરવા, કઈ થિયરી કરવી, કયા ચેપ્ટરો કરવા, એમાંથી શું શું કરવું તો પાસ થવામાં કોઈ જ વાંધો ન આવે, એ રીતે આપણે કરીશું. જો પહેલાં તો આપણે ડોસની વાત કરીએ તો તમારો જે સિલેબસ છે, ડોસમાં જે તમારો જો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર એનો જે સિલેબસ છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. પહેલાં આ પેજમાં કંઈ નથી. આ સિલેબસ છે તમારો, પણ જે આપણે અગત્યનું છે એ ચર્ચા કરીએ. જો પહેલું આપણે યુનિટ નંબર 1 ફંડામેન્ટલ ઓફ RCC ડિઝાઇન. RCC ડિઝાઇનનું ફંડામેન્ટલ છે પહેલું. એની અંદર ટોપિક કયા કયા છે તો રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, નેસેસિટી ઓફ સ્ટીલ ઇન કોન્ક્રીટ, નોર્મલ લોકેશન સ્ટીલ ઇન બીમ, સ્લેબ અને કોલમ અને ફૂટિંગ. પછી લિમિટ સ્ટેટની ડેફિનેશન છે, કોલેપ્સ, ફ્રેક્ચર, શિયર, કોમ્પ્રેશન, ટોર્શન, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી, ડિફ્લેક્શન અને ક્રેકિંગ, આ બધું છે. કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ, પછી જે આપણે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ, સ્ટીલ, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર, એ બધું છે. નોમિનલ કવર છે, ઇફેક્ટિવ કવર છે, ઇફેક્ટિવ ડેપ્થ છે, ઇફેક્ટિવ સ્પાન છે, એ બધું છે. પછી યુનિટ નંબર 2ની અંદર યુનિટ નંબર 2ની અંદર સિંગલી RC બીમ, તમારું યુનિટ નંબર 2માં સિંગલી RC બીમ આવશે, સિંગલી રેઇનફોર્સ બીમ. તો જો સિંગલી RC બીમની અંદર એક તો ટાઈપ ઓફ બીમ, સિંગલી રેઇનફોર્સ બીમ, ડબલી રેઇનફોર્સ બીમ, T બીમ, L બીમ, આ બધું આવશે. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ઓફ ધી સિંગલી રેઇનફોર્સ બીમ, સિંગલી રેઇનફોર્સમેન્ટ બીમનો સ્ટ્રેસ અને સ્ટ્રેન ડાયાગ્રામ એ સમજવાનો છે. એનાલિસિસ ઓફ સિંગલી RCC બીમ, ડિટર્મિનેશન ઓફ લીવર આર્મ,
લીવર આર્મ શોધવાનો, ટોટલ ટેન્શન, ટોટલ કોમ્પ્રેશન, પર્સન્ટેજ એરિયા ઓફ રેઇન્ફોર્સમેન્ટ, મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કેટલી MU લઈ શકે, મોમેન્ટ કેટલી લઈ શકે, એ બધું આવશે. પછી એના પછી જોઈએ તો હા, યુનિટ નંબર 3માં શિયર અને ડેવલપમેન્ટ લેન્થ આવશે. શિયર, વર્ટિકલ ટાઈપ ઓફ સ્ટીરઅપ છે, વર્ટિકલ સ્ટીરઅપ છે, ઇફેક્ટ ઓફ શિયર ઇન સ્લેબ, IS કોડની પ્રોવિઝન, ડેવલપમેન્ટ લેન્થ, ડેફિનેશન શું ડેવલપમેન્ટ લેન્થની ટેન્શન અને કોમ્પ્રેશન ઝોનમાં ડેવલપમેન્ટ લેન્થ ફોર ટેન્શન અને કોમ્પ્રેશન ઝોન, ન્યુમેરિકલ એના પરના આવશે. પછી જે 4 નંબરનું જે યુનિટ છે એમાં સ્લેબ આવશે. તો ટાઈપ ઓફ સ્લેબ આપણને ખબર છે કે 2 ટાઈપ ઓફ સ્લેબ હોય, એક 1 વે અને એક 2 વે. તો 1 વે સ્લેબ છે, 2 વે સ્લેબ છે, 2 વે સિમ્પલી સપોર્ટેડ કન્ટિન્યુઅસ સ્લેબ, પ્રોવિઝન ઓફ મેઇન રેઇન્ફોર્સમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન, રેઇન્ફોર્સમેન્ટ મેઇન અને મેક્સિમમ સ્ટીલ એરિયા, ડેપ્થ ઓફ સ્લેબ ફ્રોમ ડિફ્લેક્શન ક્રાઇટેરિયા, ડિફ્લેક્શનના ક્રાઇટેરિયાથી ડેપ્થ ઓફ આપણે જે સ્લેબની ડેપ્થ પહેલાં શોધીએ છીએ, ડિફ્લેક્શનના ક્રાઇટેરિયા શોધીએ છીએ. તો ડિફ્લેક્શનના ક્રાઇટેરિયા આપણે મોમેન્ટના ક્રાઇટેરિયાથી ડિફ્લેક્શનના ક્રાઇટેરિયાથી શોધીએ છીએ. તો ડેડ લોડ, લાઈવ લોડ અને એના બધું કેલ્ક્યુલેશન કરીને બધું શોધીએ છીએ, જે આપણે જોઈશું આગળ. ડિઝાઇન કઈ રીતે કરવી સિમ્પલી સપોર્ટેડ અને કેન્ટિલિવર સ્લેબની, ડિઝાઇન એન્ડ ડિટેલિંગ ઓફ 2 વે સિમ્પલી સપોર્ટેડ સ્લેબ. તો 2 વે સ્લેબની ડિઝાઇન કઈ રીતે કરવી એ બધું આવશે. એના પછી જો લોડ એનાલિસિસ ઓન એક્સિયલ લોડેડ કોલમ, એક્સિયલી લોડેડ કોલમ આવશે, ડિઝાઇન ઓફ એક્સિયલ લોડેડ કોલમ આવશે, ફૂટિંગ આવશે, ડિઝાઇન ઓફ આઇસોલેટેડ અને પેડ ફૂટિંગ આવશે. આ બધું આવશે ડિઝાઇનમાં. હવે જો પછી આવશે RCC, પછી સ્ટીલ આવશે. તો સ્ટીલની અંદર ફંડામેન્ટલ ઓફ સ્ટીલ ડિઝાઇન, સ્ટીલ વર્સિસ RCC ડિફરન્સ, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ સ્ટીલ, RCCનો એડવાન્ટેજ શું, સ્ટીલનો એડવાન્ટેજ શું, સ્ટીલ સ્ટ્રક્ચરનો એડવાન્ટેજ શું, બધું આવશે. સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ આવશે માઇલ્ડ સ્ટીલનો, લિમિટેડ ડિઝાઇન ઓફ ધી સ્ટ્રેન્થ અને સર્વિસિબિલિટી. આપણું જે સ્ટીલમાં આપણે ISની વાત કરીએ છીએ હમણાં કે સ્ટીલમાં કયો IS આવશે અને RCCમાં કયો IS આવશે. પછી બોલ્ટેડ અને વેલ્ડેડ કનેક્શન આવશે. આપણે ઉપરથી જોઈ લઈએ, બધું આપણે ડિટેલમાં કરીશું. તો બોલ્ટેડ અને વેલ્ડેડ કનેક્શન આવશે, લોડ કેલ્ક્યુલેશન ઓન રૂફ ટ્રસ આવશે. તો આ બધું તમારું કન્ટેન્ટ છે સ્ટીલમાં, આ બધું કન્ટેન્ટ છે. પછી ટાઈપ ઓફ લોડ અને લોડ કોમ્બિનેશન 875. આપણો જે લોડનો કોડ છે એ 875 છે. એમાં ડેડ લોડ, લાઈવ લોડ, વિન્ડ લોડ એ બધું કેલ્ક્યુલેશન કરવાનું રૂફ ટ્રસ ઉપર આપણું આવશે. એનું એક ન્યુમેરિકલ્સ આવશે. તો આ બધું આવશે, એની આપણે ચર્ચા કરીએ. હવે જુઓ, ખાસ તો આપણે પહેલાં જે સબ્જેક્ટ હતા, પહેલાં તો DRCS અને DSS અલગ હતા. એટલે કે RCC ડિઝાઇન અલગ હતો અને સ્ટીલ ડિઝાઇન અલગ હતો. 2 અલગ અલગ સેમેસ્ટરમાં, 5મા અને 6ઠામાં અલગ અલગ આવતો. પણ હવે બંનેને કમ્બાઈન કરી દીધો છે. એટલે થોડો સિલેબસ પણ વધી ગયો છે. એટલે તમારે ધ્યાન રાખીને કામ કરવું પડશે. જો હવે આપણે જોઈએ કે થિયરીની અંદર શું શું કરવું. પહેલાં તો આપણે થિયરીની વાત કરીશું, પછી આપણે કાલથી નેક્સ્ટ વિડીયોથી આપણે કેલ્ક્યુલેશન વાળા ચાલુ કરીશું કે જે આપણે સિંગલી રેઇન્ફોર્સ બીમ છે, ડબલી રેઇન્ફોર્સ બીમ છે, એ બધી વસ્તુઓની વાત આગળ ચાલુ કરીશું. તો પહેલાં આપણે શરૂઆતમાં આપણે કઈ કઈ થિયરી તમારે કરવી, પાસ થવા માટે કઈ કઈ થિયરી કરવી એના વિશે જોઈશું. તો જુઓ, પહેલું તો તમે ચેપ્ટર 1ની અંદર જોઈએ તો ચેપ્ટર 1ની અંદર ફંડામેન્ટલ ઓફ RCC ડિઝાઇન એ ચેપ્ટર નંબર 1 છે. એમાં તમારે ડેફિનેશન ઓફ લિમિટ સ્ટેટ, લિમિટ સ્ટેટની ડેફિનેશન ISના પેજ નંબર 67 ઉપર આપેલી છે. તમારે ISમાંથી સીધી કોપી જ કરવાની છે. એટલે કે ડેફિનેશન ઓફ લિમિટ સ્ટેટ છે, ટાઈપ ઓફ લિમિટ સ્ટેટ, ટાઈપ ઓફ સર્વિસિબિલિટી
અને જે ફ્લેક્ચરલ છે, તો 456 પેજ નંબર 67 ઉપર આપ્યું છે. કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને કેરેક્ટરિસ્ટિક લોડ, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ અને કેરેક્ટરિસ્ટિક લોડ વિશે આવશે, એ પેજ નંબર 67 ઉપર છે. એઝમ્પશન મેડ ઇન થિયરી ઓફ લિમિટ સ્ટેટ, લિમિટ સ્ટેટમાં કઈ કઈ એઝમ્પશન કરવામાં આવ્યા છે, કયા કયા એઝમ્પશન કરીને લિમિટ સ્ટેટની થિયરી બનાવવામાં આવી છે, એના વિશે આવશે, એ પેજ નંબર 69 ઉપર છે. આ બધું લખવું તો લખી લેજો. પછી ગ્રેડ ઓફ સ્ટીલ કયા કયા આવે, અલગ અલગ 3 આપણે જે ગ્રેડ ઓફ સ્ટીલ 250 વાળો ને 415 વાળો અને 500 વાળો 3 ગ્રેડનું સ્ટીલ આવે, એ ગ્રેડ ઓફ સ્ટીલ. પછી એનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ઓફ સ્ટીલ, સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ અને પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. આ બધી વસ્તુઓ તમારે આટલી જે છે તમારે આટલી થિયરી કરવાની રહેશે ચેપ્ટર નંબર 1માં. ચેપ્ટર નંબર 2ની અંદર જનરલ રિક્વાયરમેન્ટ ઓફ આઈએસની જનરલ રિક્વાયરમેન્ટ જે છે 4, 5, 6માં જે બતાવેલી છે, એ કે ઇફેક્ટિવ સ્પાન કઈ રીતે ગણાય, ઇફેક્ટિવ સ્પાન કઈ રીતે ગણાય, એ પછી રેઇન્ફોર્સમેન્ટ મેક્સિમમ અને મિનિમમ, બીમમાં કેટલા મેક્સિમમ આવે, સ્લેબમાં કેટલા મેક્સિમમ આવે, કોલમમાં કેટલું મેક્સિમમ આવે, કેટલું મિનિમમ આવે, કયા ડાયામીટર મેક્સિમમ કયા ડાયામીટર ઓફ બાર વપરાય અને મિનિમમ કયો ડાયામીટર વપરાય, એ બધી જ વસ્તુ મેક્સિમમ મિનિમમ એ પેજ નંબર 46 ઉપર આપણને 46, 47 અને 48 ઉપર આપેલું છે. પછી કવર ઓફ રેઇન્ફોર્સમેન્ટ, આપણે જે સ્લેબ બનાવીએ, બીમ બનાવીએ કે આપણે કોલમ બનાવીએ, તો એના રેઇન્ફોર્સમેન્ટ માટે કવર રાખવું પડે. તો કવર મિનિમમ કવર કેટલું રાખવું પડે, એની જે ક્રાઇટેરિયા છે એ કવર ઓફ રેઇન્ફોર્સમેન્ટમાં આવશે. એના પછી ચેપ્ટર નંબર 3માં સિંગલી આરસી બીમમાં ડિફરન્સ આપણો ખાસ, સિંગલી અને ડબલીનો ડિફરન્સ. સિંગલી કોને કહેવાય, ડબલી કોને કહેવાય, જે આપણે ખબર છે આપણને કે ટેન્શન ઝોનમાં ખાલી સ્ટીલ હોય તો એને સિંગલી કહીએ છીએ, અને ટેન્શન અને કોમ્પ્રેશન ઝોન બંનેમાં સ્ટીલ હોય તો એને ડબલી રેઇન્ફોર્સ કહેવાય. તો એ ડિફરન્સ છે, બરાબર છે, એનું સેક્શન ડ્રો કરીને સમજાવવાનું છે. ડિફરન્સ એ આપણે ચર્ચા કરીશું. પછી 3 ટાઈપ ઓફ બીમ સેક્શન, આપણે બીમના 3 પ્રકારના સેક્શન હોય, એક બેલેન્સ સેક્શન હોય, એક ORS એટલે ઓવર રેઇન્ફોર્સ સેક્શન હોય, રેઇન્ફોર્સ વધારે હોય એટલે કે ઓવર રેઇન્ફોર્સ હોય, અને બેલેન્સ કરતાં વધારે હોય, અને અંડર રેઇન્ફોર્સ હોય. તો અંડર રેઇન્ફોર્સ સેક્શન ઇઝ પ્રિફર્ડ, અંડર રેઇન્ફોર્સ પ્રિફર કરવામાં આવે છે, જાણો છો, કારણ કે જો તમે અંડર રેઇન્ફોર્સ રાખો તો જે બીમ છે એ જે બીમનું જે ફ્રેક્ચર છે એ હંમેશા સ્ટીલમાં થાય. તો સ્ટીલ તૂટે તો એ ડક્ટાઇલ મટીરિયલ છે તો એ સાઇન આપે. એટલા માટે આપણે જનરલી ઈચ્છીએ છીએ કે URS સેક્શન હોય. પછી સ્ટ્રેસ ફોર ધી સિંગલી રેઇન્ફોર્સ, સ્ટ્રેસ ડાયાગ્રામ, આપણો સિંગલી રેઇન્ફોર્સ બીમનો જે સ્ટ્રેસ ડાયાગ્રામ છે એની વાત કરવાની છે. આ રીતે એ આપણે કરીશું, ન્યુટ્રલ એક્સિસ, તો એ આપણે આગળ કરીશું વાત. એના પછી ચેપ્ટર નંબર 4માં ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેઇન્ફોર્સમેન્ટ. તો ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેઇન્ફોર્સમેન્ટની અંદર ટાઈપ ઓફ સ્ટીરઅપ કઈ ટાઈપના હોય, વર્ટિકલ સ્ટીરઅપ, ઇન્ક્લાઇન સ્ટીરઅપ, એ અલગ અલગ ટાઈપના સ્ટીરઅપ. એ સ્ટીરઅપ 2 લેગ, 4 લેગ, એ રીતે જે સ્ટીરઅપ છે એ બધું આવશે. પછી ડિઝાઇન પ્રોસિજર ફોર ધી સ્ટીરઅપ, સ્ટીરઅપના ડિઝાઇન સ્ટેપ કયા કયા. ધારો કે તમને થિયરીમાં એવું પૂછી શકે, સ્ટીરઅપ માટેનો તમને એક્ઝામ્પલ ના પૂછે, પણ એવું પૂછે કે તમારે સ્ટીરઅપ કઈ રીતે ડિઝાઇન કરવા, એના સ્ટેપ લખો, શું શું કરવું. એટલે કે તમારે જે શિયર ફોર્સ શોધવો, શિયર ટ્રેસ, એ બધી વસ્તુ આવશે. ટાઉસી અને ટાઉસી સાથે કમ્પેર કરવું, એ બધી વસ્તુઓ આગળ આવશે જે આપણે ચર્ચા કરીશું. તો આ જે થિયરી છે એ ચેપ્ટર નંબર 4માં ઇમ્પોર્ટન્ટ છે. પછી ચેપ્ટર નંબર 5માં એક્સિયલી લોડેડ કોલમ. તો એક્સિયલી લોડેડ કોલમની અંદર રેઇન્ફોર્સ રિક્વાયરમેન્ટ ફોર ધી કોલમ માટે રેઇન્ફોર્સમેન્ટ કેટલા જોઈએ, મિનિમમ કેટલા જોઈએ, મેક્સિમમ કેટલા જોઈએ, કયા ડાયામીટર મેક્સિમમ, એના જે સ્ટીરઅપ છે એટલે કે એની જે મિનિમમ ડાયામીટર કેટલો, એ બધી વસ્તુ, સ્પેસિંગ છે એનું, તો એ બધી વસ્તુની વાત આપણને આમાં આવશે. અને એ પેજ નંબર 48 પર આપણને આઈએસમાં આપેલું છે. પછી મિનિમમ ઇસેન્ટ્રિસિટીની વાત કરીશું, જે પેજ નંબર 42 ઉપર આપણને આઈએસમાં આપેલું છે. તો એ છે આપણે મિનિમમ ઇસેન્ટ્રિસિટી કેટલી આપણી એક્સિયલી લોડેડ કોલમમાં રાખવાની આવે. પછી ચેપ્ટર નંબર 6ની અંદર ચેપ્ટર નંબર 6ની અંદર કોલમ ફૂટિંગ એટલે કે આઇસોલેટેડ કોલમ ફૂટિંગ છે તમારામાં.
તમારામાં આઇસોલેટેડ કોલમ ફૂટિંગ છે, તો આઇસોલેટેડ કોલમ ફૂટિંગનું ક્રિટિકલ સેક્શન ફોર સિંગલ અને ડબલ શિયર, સિંગલ શિયરનું ક્રિટિકલ સેક્શન ક્યાં આવે, ડબલ શિયર ક્યાં આવે, એ બધી વસ્તુ ક્રિટિકલ સેક્શન ક્યાં આવે, મેક્સિમમ મોમેન્ટનું ક્યાં આવે, એ બધી વસ્તુ આપણે શીખવાની છે, એ થિયરી કરવાની છે એ આઇસોલેટેડ કોલમ ફૂટિંગમાં. એના પછી વન વે સ્લેબમાં ટાઈપ ઓફ સ્લેબ આપણને ખબર છે, વન વે, ટુ વે, એમાં પણ સિમ્પલી સપોર્ટેડ હોય. પછી અલગ અલગ 9 પ્રકારના જે સ્લેબ છે આપણે 1 2 3 4 9 આઈએસમાં આપેલી છે અલગ અલગ એ વસ્તુ. પછી ડિફરન્સ બિટવીન વન વે અને ટુ વે સ્લેબ, વન વે અને ટુ વેમાં શું ડિફરન્સ છે એ ડિફરન્સ બિટવીન વન વે અને ટુ વે સ્લેબ આ પણ આપણને ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એના પછી હવે આપણે જુઓ કે કયા આઈએસનો આપણે જુઓ સ્ટીલની અંદર પહેલાં તો આરસીસીની વાત કરીએ. આરસીસી આઈએસ કયો આવશે તો આરસીસીની અંદર 456 2000, કારણ કે એ 2000ની અંદર રિવાઇઝ થયેલો 456 456 456 અને સ્ટીલની અંદર 800 2007 આ આઈએસનો ઉપયોગ થશે સ્ટીલની અંદર. અને આપણે લોડિંગ માટે 875 આઈએસ લોડિંગ માટે જ્યારે આપણે ટ્રસ ઉપર લોડ ગણવાના હશે ત્યારે જો એમાં ડેડ લોડ માટે 875 પાર્ટ 1 ડેડ લોડ માટે આવે, 875 પાર્ટ 2 લાઈવ લોડ માટેનો છે અથવા તો ઇમ્પોઝ લોડ કહેવાય, 875 પાર્ટ 3 અર્થક્વેક લોડ માટે છે. તો અલગ અલગ જે આ પાર્ટ છે આના લોડિંગના એ 875. જનરલી આ બે આઈએસ તમારે જોઈશે, આ બે આઈએસ તમારે જે આરસીસી અને સ્ટીલના બંનેના આઈએસ તમારે જોઈશે. એમાંથી લગભગ ઘણી બધી થિયરી તમારે ડાયરેક્ટ એમાંથી લખવાની છે, એટલે એ આપણે સમજીશું, એ આગળ આપણે કામ કરીશું. બરાબર. તો હવે જોઈએ કે આઈએસ આપણો જે છે જો આપણો આઈએસ 456 છે, જો આઈએસ 456ની અંદર આ બધો સ્ટડી કરવો પડશે. આપણે જોતા રહીશું, જેમ જેમ આપણે આગળ વધીશું એમ આપણે જોઈશું કયા પેજ ઉપર શું આવે છે, બધું ચેક કરતા રહીશું. જો આઈએસ છે આપણો જનરલ ડિઝાઇન કન્સિડરેશન છે, આઈએસ આપણો 456 છે. આ મટીરિયલ વર્કમેનશીપ, આ આપણો 456 છે. એ તમે જોયો જ હશે આઈએસ. આઈએસમાં અમુક જે પેજ છે માર્ક કરી રાખજો કે કયા કયા પેજ ઉપર શું શું આવે છે, કારણ કે અમુક જે થિયરી છે ડાયરેક્ટ લખવાની જ છે એમાંથી, અને એ ડાયરેક્ટ થિયરી તમને મળી જશે એમાંથી. એટલે આઈએસમાં થોડો સ્ટડી કરી રાખજો. આઈએસનો આપણે જે પેજ મેન્શન કર્યા છે એ બધા પેજમાં આપણે જોતા રહીશું. આપણે જ્યારે જોઈશું ત્યારે ડિઝાઇન આપણે થિયરીનો પણ બધો સ્ટડી કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે થિયરી ચાલુ કરી દઈશું અને એની અંદર જે આપણે મેન્શન કરેલું આઈએસ હશે આપણે જોતા રહીશું. જે વસ્તુ મેન્શન હશે જોતા રહીશું. તો આ બધું આપણે આઈએસ તમે જોઈ લેજો એક વખત, આઈએસનો બરાબર સ્ટડી કરી લેજો. ઓકે, બસ તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ અને આપણે આપણું ચાલુ કરી દઈશું. અને જે અત્યારે જે હવે 10 થી 11 દિવસ બાકી છે, 11 દિવસ લગભગ બાકી છે, તો એ પહેલાં આપણે 8 દિવસની અંદર બધો જ કોર્સ, બધા જ જે ચેપ્ટર છે એ બધા રિવાઇઝ કરી લઈશું. એમાં શું શું આવશે, શું શું આવી શકે એવું છે,
એ બધું આપણે જોઈ લઈશું અને જે ન્યુમેરિકલ્સ છે એ પણ ગણાવીશું. એક ન્યુમેરિકલ્સ પણ આપણે ગણીશું જે આપણને આવા જેવા લાગતા હોય. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.